સુરતથી બેંકોક સુધીની ફ્લાઇટમાં સવાર થયેલા ગુજરાતીઓએ બિયર અને દારૂનો બધો જ સ્ટોક ખાલી કરી દીધાનો દાવો છે। આ દાવાની સાથે જ વિડીયો પણ વાયરલ થયો છે। આ ગોપાલ જો બિયર ને ખમણ ઝાટકે છે આ પઠાણમાં સુરતીઓ ફ્લાઇટમાં ખમણ ને બિયર। દાવા પ્રમાણે ફ્લાઇટમાં બેસતા વેત જ બિયર અને દારૂ પર ગુજરાતીઓ એવા મચી પડ્યા કે 4 કલાકની મુસાફરીમાં 1,80,000થી વધુનો 15 લીટર દારૂ તેઓ પી ગયા। સુરતથી બેંકોકની પહેલી જ ફ્લાઇટને 98% મુસાફર મળ્યા। 300 મુસાફરોએ 4 કલાકની મુસાફરીમાં દારૂ અને બિયર પર એટલું આક્રમણ કર્યું કે પ્લેનમાં દારૂ અને બિયર બાઇટિંગનો જેટલો પણ સ્ટોક હતો બધો જ ખાલી થવાનો દાવો છે। સુરતી મુસાફરો પોતાની સાથે ખમણ થેપલા પિઝા સહિતની વાનગીઓ પણ લાવ્યા હતા। વાયરલ વિડીયોમાં સુરતીઓ દારૂની સાથે ખમણ થેપલાની લિજ્જત મારતા પણ જોવા મળ્યા। જીગા જોતો ખરો તું સુરતની ફ્લાઇટમાં આવે થેપલા આવવા આવે થેપલા ને ભીંડા હા ઈ તો ચાલુ જ છે ભાઈ સિવાસ ને આ પેક ને આ બધું ચાલુ જ છે બધું। આ લોકો પણ આલ્કોહોલ પૂરું થઈ ગયું ફ્લાઇટમાં નાસ્તો બાસ્તો આવી સેલ અમે કોઈ દી જોઈ નથી જે બધું સેલ પતી ગયું। આ તો એ લોકોનો વિડીયો ન ઉતારવા જોઈએ સ્ક્રૂ મેમ્બરો નકરું એનો વિડીયો લાવી લે। નાસ્તો નહીં કોઈ આલ્કોહોલ નહીં બિયર નહીં હતું બધું જ હતું પતી ગયું ફિનિશ। મેં કીધું તમારે સુરતની ફ્લાઇટ હોય એટલે તૈયારી રાખવાની જ મેં કીધું ભલે પૈસા લ્યો પણ બધાને આપવાનું બધું બરોબર ને બરાબર। મારે તમારો વિડીયો બધાનો લેવો છે પણ લેવાય એમ નથી કારણ કે કોઈક ચાઇનાનું કોઈ નહીં હોય કોઈક ભૂતાનનું કોઈ નહીં હોય ને પછી ડિસ્પ્લે થઈ જાય તો વિડીયો કેમ લેવો એટલે એ બધાના વતી હું બોલી જાઉં છું સમજી ગયા। ઘેરથી થેપલા અને આખા ભરેલા ભીંડા લાવ્યો અને ખાઈ છીએ બધા અત્યારે ફ્લાઇટમાં અમે બાઇટિંગમાં લઈ છીએ ભાઈ મજા આવે બાપુ મજો પડી ગયો। સુરતથી બેંકોક રવાના થયેલી ફ્લાઇટની અંદર સુરતીઓએ પોતાની રીતે વિડીયો ઉતાર્યા હતા અને પોતે જે રીતે મોજ મસ્તી કરી રહ્યા હતા તે વિડીયો વાયરલ કર્યા। વિડીયોમાં તેઓ દાવો કરી રહ્યા છે કે ફ્લાઇટમાં જેટલો પણ દારૂ બિયર અને બાઇટિંગ હતા તે બધું જ ખાલી થઈ ગયું છે અને એટલા જ માટે તેઓ થેપલાનો બાઇટિંગ તરીકે ઉપયોગ કરી રહ્યા છે। સુરતથી બેંકોકની ફર્સ્ટ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છીએ બાકી ફ્લાઇટ ફૂલ છે। આ સુરતથી ડાયરેક્ટ બેંકોકની ફ્લાઇટ આખી ફ્લાઇટ ફૂલ છે છેલ્લે ઠાઠે બેહેરા છે અમને લોકોને જો આ સુરતથી બેંકોકની ફ્લાઇટ ચાલુ થઈને તમારું શું કેવું છે? બહુ સારી ફિલિંગ થતી છે બોમ્બે તો નહીં જવું પડે ધક્કો તો નહીં ખાવું પડે બધું સારી છે ને મજા આવે છે ને નંબર કાકા જીગા જોતો ખરો તું સુરતની ફ્લાઇટમાં આવે થેપલા આવવા આવે આ ગોપાલ જો બિયર ને ખમણ ઝાટકે છે આ પઠાણમાં સુરતીઓ ફ્લાઇટમાં ખમણ ને બિયર જો મારા વાલા સુરતીઓ ફ્લાઇટમાં ખમણ ખાય છે 5 કિલો મોકલાવો ને મારા વાલા ઘેરથી થેપલા અને આખા ભરેલા ભીંડા લાવ્યો અને ખાઈ છીએ બધા અત્યારે ફ્લાઇટમાં અમે બાઇટિંગમાં લઈ છીએ ભાઈ નહોતી આવી ખાલી થેપલા જ આવ્યા હતા ભીંડી ખાલી થેપલા જ આવ્યા જાવ ને થેપલા મારા અહીંયા આગળ ગાળામાં અટકી ગયા હવે પેલા ભાઈ મને ભીંડા ખવડાવે એટલે મેં કીધું કે હવે જ્યાં લગીને બેંકોક ની ઉતરું ત્યાં લગીને કઈ ખાવાનું ને કઈ પીવાનું નહીં મને બહુ ખોટું લાગ્યું ભાઈ। ગોપાલ સાંભળતું બિયર અને ખમણ આ ગોપાલ આમું જોઈએ ગોપાલ અરે ફૂલ આનંદ લીધો। સુરત થી બેંકોક ની પહેલી ફ્લાઇટ બરાબર છે ખમણ બી બચી ગયા થેપલા બી બચી ગયા ભીંડા બી બચી ગયા શાક પૂરી બી બચી ગયું બિયર અને સિવા સિગલ પટી ગઈ બકાડી બચી ગઈ